રાજ્ય સરકારના આદેશ મુજબ 20મી જાન્યુઆરીથી 25મી જાન્યુઆરી સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનો ઉપયોગ કરતાઓ સામે કાર્યવાહી કરવાની સૂચના મુજબ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાની અધ્યક્ષતા હેઠળ સેનિટેશન વિભાગની 2 ટીમ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનું ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં કેટલાક દુકાનદારો અને છૂટક વિક્રેતા પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનો જથ્થો જપ્ત કર્યો હતો, જેમાં 18 જેટલા ઈસમો પાસેથી 22 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીનો જથ્થો જપ્ત કરી રૂપિયા 6,000ના દંડની વસૂલાત કરી હતી। સાથે દબાણ કરતા 11 ઈસમો પાસે રૂપિયા 1,400નો દંડ સ્થળ ઉપર વસૂલ કરવામાં આવ્યો હતો, તેમજ ગંદકી કરતા 5 દુકાનદારો અને જાહેરમાં થૂકતા 3 ઈસમો પાસે રેડ સ્પોટ અંગેના દંડની વસૂલાત કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહિડા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। ગુજરાત સરકાર શ્રીના આદેશ અન્વયે જાન્યુઆરી 20 થી જાન્યુઆરી 25 તારીખ સુધી પ્રતિબંધિત પ્લાસ્ટિક સામેની ઝુંબેશ કરવા આદેશ થઈ આવેલ છે। એ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજે ટીમ બનાવી સ્ટેશનથી 3 રસ્તા અને 3 રસ્તાથી નગરપાલિકાની ઓફિસ સુધી તેમજ મુલાવાડની બધી જ દુકાનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેની અંદર પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપયોગ કરતા વેપારીઓને દંડ કરવામાં આવ્યો છે અને સાથે સાથે જે વેપારીઓ દબાણ કરે છે અને ગંદકી કરે છે એમની સામે પણ દંડની કાર્યવાહી કરવામાં આવેલી છે। આજે લગભગ અમારી અંકલેશ્વર નગરપાલિકાના સેનિટેશન વિભાગની 12 જણની ટીમ કાર્યરત છે।